पारिवारिक मन दुख में खूनी खेल खेलायो। सगा दीकरानो माता पिता पत्नी बाळक पर हुमलो। स्मित जियाणी नामना व्यक्तिए छरीना घा मार्या। बनावमां पत्नी अने बाळकनुं मौत थयुं। हुमला बाद स्मिते पोताना गळाना भागे पण चप्पू मार्युं। माता पिता अने स्मित हाल होस्पिટલમાં સારવાર હેઠળ છે। સરથાણાના સૂર્ય ટાવરમાં આ બનાવ બન્યો। મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે પરિવાર। સરથાણાના સૂર્ય ટાવરમાં એક વ્યક્તિએ પોતાના માતા પિતા અને પત્ની અને બાળક પર હુમલો કર્યો, જેમાં પત્ની અને બાળકનું મોત થયું છે। માતા પિતા સારવાર હેઠળ છે। આ હુમલા બાદ વ્યક્તિએ પોતાના ગળા પર પણ ચપ્પુના ઘાવ કર્યા છે, જેના કારણે તે પણ હોસ્પિટલમાં દાખલ છે। કયા કારણોસર તેણે આ પ્રકારનું પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ નથી। સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે। પ્રાથમિક જાણકારી એવી છે કે પારિવારિક મન દુખમાં આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો। ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। કઈ વાતચીતને લઈને કયો વિવાદ સર્જાયો હતો કે આ વ્યક્તિએ સ્મિત જીયાણી નામના વ્યક્તિએ પોતાના પત્ની અને બાળક પર હુમલો કર્યો, સાથે સાથે માતા પિતાને પણ નિશાન બનાવ્યા। અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે કયા કારણોસર સ્મિત જીયાણી પોતાના પત્ની અને બાળક માટે હત્યારો સાબિત થયો છે। माता पिता पण सारवार हेठळ छे। तेओ साजा थई जाय त्यारबाद तेमनी पण पूछपरछ करवामां आवशे। ए जाणवानो प्रयत्न कराशे के कई वातने लईने मनदुख थयुं, जेना कारणे स्मित जियाणी हत्यारो बनी बैठो अने आत्महत्यानो पण प्रयास कर्यो छे। दीकरानो अने माता पिता पत्नी बाळक पर तेणे हुमलो कर्यो। संवाददाता कीर्तेश जोड़ाई गया छे वधु जानकारी साथे। कीर्तेश, शुं घटनाक्रम? बिल्कुल जी, घटना छे के ज्यां परिवारना अंदर झगड़ामां स्मित नामना युवके पोतानी पत्नी, पुत्र अने खास करीने माता पिता पर जीवलेण चप्पू वडे हुमलो कर्या बाद पोतानुं गळुं बी कापी नाख्युं हतुं। जो के समग्र घटनामां पत्नी अने पुत्रनुं मौत थयुं छे, ज्यारे माता पिता अने खुद स्मितनी हालत गंभीर होવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। મહત્વની વાત છે કે સ્મિતના મોટા પિતા કહી શકાય એવા મોટા બાપાનું મૃત્યુ થયું હતું અને તેમના ઘરે અવારનવાર જતો હતો, ત્યારે મોટા બાપાના પરિવાર દ્વારા તેમને ન આવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું। એટલે કે અમરેલી જિલ્લાથી આવ્યા બાદ તેમનું સુરતમાં કોઈ નથી એ વાતનું તેને લાગી આવ્યું હતું અને સામૂહિક પરિવારનો ખાત્મો કરવાનું વિચારી લીધું હતું અને આ ઘટનાને અંજામ આપ્યો હતો। તો કે હાલ સ્મિતની હાલત બી નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ પત્ની અને જે પુત્ર છે તેમનો મૃતદેહ પીએમ માટે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। હવે આગળ વાત કરા સાથે માવઠાની આગાહીની। ગુજરાતના 4 જિલ્લા આજે સાવધાન રહેજો। આજે 4 જિલ્લામાં પડી શકે છે કરા। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી, જ્યાં કરા સાથે વરસાદ પડી શકે છે। કરા અને જોરદાર પવન સાથે માવઠાની આશંકા સેવવામાં આવી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। રાજ્યના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત, પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું થઈ શકે છે। કેટલાક ભાગમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો ક્યાં ક્યાં કરા સાથે વરસાદ પડી શકે છે તેની જાણકારી તમને આપી દઈએ। 4 જિલ્લા છે જે પ્રભાવિત જોવા મળશે। કરા સાથે વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લામાં કરા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। 22 જિલ્લા પ્રભાવિત જોવા મળી શકે છે, પરંતુ આ 4 જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના છે, ખાસ કરીને ખેડૂતોને। હવે આગળ વધીએ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, 22 જિલ્લાઓ જે પ્રભાવિત થઈ શકે છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં
વરસાદ પડી શકે છે। આ સિવાય વાત કરીએ દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ આ એવા જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સાથે જ કચ્છ એટલે આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં આગાહી કરવામાં આવી છે વરસાદની। એટલે ખેડૂતોના માથે ફરી એક વખત સંકટ તોડાઈ રહ્યું છે કમોસમી વરસાદનું। એક તરફ ઠંડીનું જોર અને બીજી તરફ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પરેશાન થશે। સવારે 10:30 કલાક સુધી 9 જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે। અમદાવાદમાં પણ સવારે 10:30 વાગ્યા સુધી માવઠું થઈ શકે છે। હવામાન વિભાગે સવારે 10:30 વાગ્યા સુધી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। સવારે 10:30 કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે છે। 9 જિલ્લામાં માવઠું થઈ શકે છે તેવી જાણકારી છે। એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે, બીજી તરફ ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના 4 ઝોનમાં કમોસમી વરસાદ ખાબકશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આજથી જ આખા ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 27મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો તેમજ સમી હારીજના ભાગો અને અન્ય મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, पंचमहल भागों में वर्षा होने की शक्यता रहશે। आने वाला अगले दिनों में बारिश का पूर्वानुमान दिया गया है। लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક 700 HP લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો। વર્ષ 2024ના જતા જાતા માવઠાએ ખેડૂતોને રડાવી દીધા। આ માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત પર પડી, જેમાં બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં કમોસમી વરસાદ ખાબક્યો। આ માવઠાથી ઘઉં, બટાકા, જીરું, ઈસબગુલ સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે। અંબાજીમાં પણ મોડી રાત્રે ધીમી ધારે કમોસમી વરસાદ થયો। આ વિસ્તારમાં ઘઉં, એરંડા તેમજ અન્ય ભાગમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાડોશી જિલ્લા અરવલ્લીની વાત કરીએ તો મેઘરજ, માલપુર, ભિલોડા, મોડાસામાં પણ માવઠું વરસ્યું। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ વરસાદ ખાબક્યો। સિદ્ધપુર ઉપરાંત રાજપુર, ખોલવાડામાં પણ માવઠું થયું। મોડી સાંજે અમદાવાદના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસ્યો હતો। મણિનગરમાં સાંજે વરસાદ બાદ ગોરાકુવા પાસે પણ વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદા તાલુકાના ઉપસડ અને આસપાસના ગામોમાં વરસાદી છાંટા પડ્યા। આ વિસ્તારમાં માવઠાથી નાગલી અને અન્ય શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના છે। આ તરફ આજે સવારથી ઘણા જિલ્લાનું વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ બન્યો। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ સૌથી વધુ અસર અહીં જોવા મળી। સાબરકાંઠાના હિંમતનગરના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે પણ વરસાદ ખાબક્યો। અરવલ્લીના માલપુર, ભિલોડા, મોડાસામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। આ વિસ્તારમાં ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનની ભીતિ છે। બનાસકાંઠાના અમીરગઢમાં મોડી રાત્રે ઇકબાલગઢમાં માવઠું થયું। આ વિસ્તારમાં વરિયાળી, એરંડા, રાયડા અને બટાટાના પાકોને નુકસાનની ભીતિ છે। વહેલી સવારે વડોદરામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, જેમનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું હતું, 9:45 કલાકની આસપાસ તેમના નિધનના સમાચાર આવતા જ
આખું દેશ જાણે કે શોકમગ્ન થયું છે. પ્રધાનમંત્રી મોદી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં જોવા મળ્યા. તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી. જેપી નડ્ડાએ પુષ્પાંજલિ અર્પિત કરી છે. તમામ નેતાઓ અહીં હાજર જોવા મળી રહ્યા છે. તેમના પત્ની તેમને પણ સંવેદનાઓ આપી રહ્યા છે, કારણ કે આ દુઃખભરી ઘડી છે અને તે દરમિયાન સૌ કોઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને તેમના અભૂતપૂર્વ યોગદાનને લઈને યાદ કરી રહ્યા છે. જે આર્થિક સુધારા દેશને મળ્યા 1991માં જ્યારે તેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા, ભારે મંદીનો માહોલ હતો અને પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હાએ ભરોસો મૂક્યો ડોક્ટર મનમોહન સિંહ પર કે તેઓ એક સારા અર્થશાસ્ત્રી છે જે મંદીમાંથી ભારતને બહાર કાઢશે, આર્થિક સુધારા લાવશે અને તેમના આ યોગદાનને લઈને સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી જેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આ દુઃખભરી ઘડીમાં પરિવારને પણ જે દુઃખ થઈ રહ્યું છે, જે શોક સંતપ્ત પરિવાર છે, તેમનામાં ભાગીદાર બન્યા છે. એ યાદ કરી રહ્યા છે કે કઈ રીતે મનમોહન સિંહે દેશને જે યોગદાન આપ્યું તેનાથી એક નવા ભારતની સંરચના થઈ. 92 વર્ષની વયે એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સાંજનો સમય હતો ગઈકાલે, જ્યારે પરિવારને એવું થયું કે મનમોહન સિંહ જે બેહોશીની હાલતમાં છે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા. એમ્સમાં તમામ જે એક્સપર્ટ્સની ટીમ હતી તેમણે સારવાર આપી, પરંતુ 9:45 કલાકની આસપાસ મોડી રાત્રે એવા સમાચાર આવ્યા કે મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી, તેમનું નિધન થઈ ચૂક્યું છે. એક તરફ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે. તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે તેમના નિવાસ સ્થાને અને બીજી તસવીરો આપ જોઈ રહ્યા છો જે બે એવી પર્સનાલિટી, એવા વ્યક્તિત્વને આપ જોઈ રહ્યા છો કે જ્યારે બેઓ પોતાના એકબીજાના હરીફ છે તેમ છતાં પણ એકદમ નિખાલસપૂર્વક એકબીજાની સાથે મળ્યા, વાતચીતો કરી હતી. એ મુલાકાતની તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. આ ફાઇલ તસવીરો આપ જોઈ રહ્યા છો આપની ટેલિવિઝન સ્ક્રીન પર. જ્યારે પણ ભારતના વિકાસની વાત હશે, એક નવા ભારતની સંરચનાની વાત હશે અને રાજનીતિની વાત હશે, તો ત્યારે આ બંને જે વ્યક્તિત્વને યાદ કરવામાં આવશે. અને મનમોહન સિંહની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને ગઈકાલે પણ શોક વ્યક્ત કર્યો હતો કે એક સામાન્ય પૃષ્ઠભૂમિથી નીકળીને મનમોહન સિંહ જે નાણામંત્રી બન્યા, ત્યારબાદ પ્રધાનમંત્રીનું પદ તેમને સોંપવામાં આવ્યું. 2 કાર્યકાળ રહ્યા તેમના 2004 અને 2009 દરમિયાન, પરંતુ તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી, જે બેદાગ તેમની છવી છે, કોઈ જ ડાઘ નથી, તેમની આ જ છવીના કારણે દરેક રાજનેતા તેમને યાદ કરી રહ્યા છે અને તેમના યોગદાનને કોઈ જ ભોગે ભૂલાશે નહીં તેવો દાવો માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હરીફ પાર્ટીઓ પણ કરી રહી છે. પંજાબથી તેઓ આવે છે. 1932માં તેમનો જન્મ થયો હતો જે પાકિસ્તાનનો ભાગ હતો, પરંતુ ત્યારબાદ તેમની શિફ્ટિંગ થઈ અને પંજાબના હોશિયારપુરમાં પંજાબ યુનિવર્સિટીમાં તેમણે ભણતર પ્રાપ્ત કર્યું. ત્યારબાદ બેચલર્સની ડિગ્રી પણ ત્યાંથી મેળવી અને સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ તેમણે ત્યાંથી જ કર્યું અર્થશાસ્ત્રમાં. અને અર્થશાસ્ત્રી તરીકેની જે તેમની ભૂમિકા હતી, રાજનેતા તરીકેની તેમની જે ભૂમિકા હતી, તે હંમેશા દરેક ભારતીયના મનમાં રહેશે. પૂર્વ પીએમ મનમોહન સિંહે 92 વર્ષની વયે વિદાય લીધી છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. તેમણે જણાવ્યું કે દુઃખદ નિધનના કારણે કોંગ્રેસે પક્ષના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહજીનું નિધન થવાથી કોંગ્રેસ પક્ષે તાકીદે કર્ણાટકના બેલગામ ખાતેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય રાહુલજી સહિત તમામ નેતૃત્વ તાત્કાલિક કાર્યક્રમ મુલતવી રાખીને અત્યારે દિલ્હી ખાતે એમ્સ ખાતે પહોંચી રહેવાનું શરૂ કર્યું છે.
સમાચાર અમદાવાદથી કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયું છે. મનમોહનસિંહના નિધનને લઈને એએમસીનો નિર્ણય. કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો. પૂર્વ પીએમ મનમોહનસિંહને એએમસી શ્રદ્ધાંજલિ આપશે. 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ જેમનું નિધન થયું છે અને આ દુઃખદ ઘડીમાં દેશભરમાં તમામ જે સરકારી કાર્યક્રમો છે તે રદ કરવામાં આવી રહ્યા છે. એવામાં એએમસીએ પણ આ નિર્ણય લીધો કે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરીશું. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થયું છે અને શોક માટે હવે એએમસીએ આ નિર્ણય લીધો છે. શું વધુ જાણકારી? ચોક્કસ માની શકાય કે એએમસીએ એક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે રીતે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું કાલે મોડી રાતે લાંબી બીમારી બાદ જે નિધન થયું છે ત્યારબાદ સમગ્ર ભારતની અંદર એક સરકાર તરફથી એક શોક જાહેર કરવામાં આવી રહ્યો છે. આથી અંતર્ગત જ મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર મનમોહનસિંહ, કારણ કે તે દેશના 10 વર્ષ સુધી તેઓ પ્રધાનમંત્રી રહી ચૂક્યા હતા, તેના શોકાંજલિ આપવા માટે મહાનગરપાલિકા તરફથી જે કાંકરિયા કાર્નિવલ આયોજિત થતો હોય છે, કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, અનેક સ્ટેજ પ્રોગ્રામ થતા હોય છે. એ તમામ જે સ્ટેજ પ્રોગ્રામો છે તે મહાનગરપાલિકા તરફથી હાલ રદ કરી દેવામાં આવ્યા છે, તેને કેન્સલ કરવામાં આવ્યા છે અને એ પણ 31 તારીખ સુધી, એટલે જે કાંકરિયા કાર્નિવલ 25 તારીખે શરૂ થયો હતો અને 31 તારીખ સુધી ચાલુ રહેવાનો હતો, પરંતુ હવે એ કાંકરિયા કાર્નિવલમાં આવતા જે પણ મુલાકાતીઓ તેને તે મજા નહીં માણી શકે, કારણ કે નગરપાલિકાએ મનમોહનસિંહની શોકાંજલિ આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેના જ કારણે 31 તારીખ સુધી તમામ જે સ્ટેજ કાર્યક્રમો છે, તમામ જે પરફોર્મના કાર્યક્રમો હોય છે, સંગીતના કાર્યક્રમો, તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત છે. આખો કાંકરિયા કાર્નિવલ છે તે રદ કરવાની જાહેરાત કરી છે. પ્રણવ, જે મુલાકાતીઓ છે તેમને જાણકારી અત્યાર સુધી નથી પહોંચી, તેને લઈને પણ એએમસી વ્યવસ્થા કરશે કે કેમ? હજી ચોક્કસ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને તો કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ મળવાનો છે, પરંતુ જે સ્ટેજ પ્રોગ્રામ થવાના છે, જે પરફોર્મ થવાના છે, જે સંગીતના કાર્યક્રમો છે, ડાયરાના કાર્યક્રમો છે, કોમેડિયન શોના કાર્યક્રમો છે, જે અલગ અલગ સ્ટેજ બનાવીને કાર્યક્રમ આયોજિત થતા હોય છે, એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે. અને કાંકરિયા કાર્નિવલમાં જે રીતે આખું જાહો જલાલી થતી હોય છે, આતિશબાજી થતી હોય છે, લેઝર શો થતો હોય છે, એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે. પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે, પરંતુ તેની અંદર જે પરફોર્મના કાર્યક્રમ તે તમામ કાર્યક્રમો રદ કરીને મહાનગરપાલિકા ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી રહી છે, કારણ કે ડોક્ટર મનમોહનસિંહ દેશના પૂર્વ. પ્રણવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે મેયર પ્રતિભાબેન જૈન જોડાઈ ગયા છે. પ્રતિભાબેન, મનમોહનસિંહના નિધન બાદ એએમસીનો આ નિર્ણય, આપની પ્રતિક્રિયા પહેલા તો? હા, માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના દુઃખદ અવસાન થયું છે જી, એ માટે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી દુઃખદ અવસાનની આજના બધા જ કાર્યક્રમો રદ કરવામાં, 7 દિવસ સુધીના બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવે છે. પ્રતિભાબેન, આજે કાંકરિયા કાર્નિવલ છે એ પોસ્ટપોન કરવામાં આવશે કે પછી અહીંયા જ આજે જ તેનો અંત થઈ ગયો છે એવું માની લઈએ? માત્ર ને માત્ર હવે એન્ટ્રી જ થશે, બાકી કોઈ કાર્યક્રમ નહીં થાય? ના, કાંકરિયા કાર્નિવલ 31 તારીખ સુધી રદ કરવામાં આવે છે. આભાર પ્રતિભાબેન અમારી સાથે વાતચીત કરવા માટે. તો મેયરને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે સંપૂર્ણપણે કાંકરિયા કાર્નિવલ રદ થઈ ચૂક્યું છે. પ્રણવ, મેયરનું કહેવું છે કે સંપૂર્ણપણે અમે કાંકરિયા કાર્નિવલ રદ કરી ચૂક્યા છીએ, પોસ્ટપોન પણ કરવાનો કોઈ જ પ્લાન નથી. વધુ શું જાણકારી? એ ચોક્કસ કહી શકાય, કારણ કે પ્રધાનમંત્રી જે રહી ચૂક્યા હતા મનમોહનસિંહ, 10 વર્ષ સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા અને ગઈકાલે જ તેઓનું જે નિધન થયું છે અને આજે પણ તેના જે અંતિમ દર્શન માટે દેશના પ્રધાનમંત્રી હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હોય કે કોંગ્રેસ પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ. જી પ્રણવ, આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.